આણંદ જિલ્લા પંચાયત ખાતે પ્રથમ વખત આધુનિક ઘોડિયા ઘર બનાવવામાં આવ્યું છે। જિલ્લા પંચાયતના ડીડીઓ દેવહૂતીએ જણાવ્યું હતું કે જિલ્લા પંચાયતના કર્મચારીઓના આશરે 20 થી 25 બાળકો છે, તેને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવેલ ઘોડિયા ઘરમાં રમકડા, કાર્ટૂન ઇમેજીસ, 3 બેડ અથવા ભણવાની વ્યવસ્થા કરવામાં આવી છે। આ પહેલથી કર્મચારીઓને કામ દરમિયાન બાળકોની ચિંતા નહીં રહે અને બાળકોને સુરક્ષિત તથા આનંદદાયક વાતાવરણ મળશે। आधुनिक घोड़ियाघर ₹10 लाखना खर्चे अमने यूनियन बेंकना सहकारथी एमना सीएसआरमांथी અહીં બનાવેલું છે અને એમાં બધી જ જાતની સગવડ અલગથી ટોયલેટ છે, બાળકો માટેનું સરસ, બાળકોને રમવાનું, બાળકોને આરામ કરવા માટેનું, બાળકોને કાઉન્ટિંગ કરવા, ઇવન માતાઓને પોતાના બાળકને ફીડ કરાવવા માટે એટલે કે ખાવાનું આપવા માટેની પણ એક અલાયદી રૂમની વ્યવસ્થા કરી છે। બાળકો સૂઈ જાય એના માટે પણ નાના નાના બેડ મૂકેલા છે કે બાળક સૂઈ જાય તો તે પણ બેડમાં સૂઈ જાય અને આ માટે અરજદારો પણ પોતાનું બાળક અહીં રાખી શકે છે અને વાર્ષિક ઓની ફી અમે એકદમ વર્ષે ખાલી ₹200 રજીસ્ટ્રેશન કરાવવાનું અને અહીં આગળ 2 બહેનો રહેશે, એ બધા બાળકોની કેર કરશે।